અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભારતીય સિંધુ સભા દ્વારા વીર શહીદ હેમુ કાલાણીના 82મા શહાદત વર્ષ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મોડાસાના સિંધી સમાજના સભ્યો કે જે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય સિંધુ સભાની ટીમે વીર શહીદ હેમુ કાલાણીના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ 2 મિનિટનું મૌન પાળી તેમને યાદ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ભારતીય સિંધુ સભાની મહિલા ટીમમાંથી લીનાબેન કટારિયાએ વીર શહીદ હેમુ કાલાણીના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે હેમુ કાલાણીએ માત્ર 20 વર્ષની નાની ઉંમરે દેશ માટે યોગદાન આપ્યું હતું। તો લીનાબેન કટારિયાએ હેમુ કાલાણીની બહાદુરીના પ્રસંગો રજૂ કરતા જણાવ્યું હતું કે બ્રિટિશ શાસકોએ તેમને 1943માં ફાંસી આપી હતી। તેમનું બલિદાન વર્તમાન પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહે તેવો સંદેશ પણ તેમણે આપ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।